ગાઈસ વેલકમ માય ન્યુ બ્લોગ। આજે બહુ દિવસે બ્લોગ ઉતારીએ છીએ અમે જઈએ છીએ અહીંયાથી બાલાસિનોરથી ગાંધીનગર જઈએ છીએ। અમારે ગાંધીનગર જઈ અને સામાન પેક કરવાનો છે, કેમ કે બહાર બીજે લઈ જવાનું છે, એટલા માટે ગાંધીનગરનું મકાન ખાલી કરવાનું છે। ચાલો તારે મળીશું ગાંધીનગર જઈને। ગાંધીનગર જવા માટે નીકળી ગયા છીએ। વાતાવરણ બહુ હમણાં વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ રહ્યું છે। ચરમાનું મંદિર આવ્યું છે અહીંયા, એ માં બહુચરવાડીમાં કંટેશ્વર મહાદેવ છે। બાલાસિનોરથી ગાંધીનગરની બસ છે, જુઓ મેં હવે ગાંધીનગરની માં એન્ટ્રી લઈ લીધી છે। જુઓ મેં ગાંધીનગર આવી ગયા, સર્કલ છે આ ગાંધીનગરનું। ગાંધીનગરનું વાતાવરણ પણ એવું જ છે, વાદળ છાયું જ છે બધે। ગાંધીનગર આવી ગયા અને હવે છે ને મારા ડ્રાઈવર સાહેબ બહુ ફાસ્ટ ચલાવીને ગાડી લઈને આવી ગયા છે ગાંધીનગર। રૂમ પર આવી ગયા છીએ હવે, અને આ બધું સામાન હવે અમે પેક કરીશું। બનાવી દઈશું, ચોખા બનાવવાના છે, દૂધીનું શાક બનાવવાનું છે અને ભાખરી બનાવવાની છે, પછી અમે જમી પરવાઈને પછી બધું સામાન ગોઠવવાનું છે અમારે। બધો થેલીમાં ભરતો છે, આમાં વાસણ ભરતા છે, પછી આપણા ડબ્બા બાકી બધું પેક કરેલું બધું બતાવીને ફટાફટ મસ્ત પેક થઈ ગયું છે। ઘર ખાલી કરવા માટે સામાન તો બધું પેક કરવો જ પડે ને, જો એટલે બધું પેકિંગ થાય છે।
હા આ થેલા પેકિંગ કરી રહ્યા છે અહીંયા. બધા સામાનો પેક થઈ ગયા છે, કપડા વાળું બધું પેક થઈ ગયું છે. હવે ડબ્બામાં ડબ્બો મૂકી દેવાનો. ડબ્બા મૂકી દો બધા એમ. પેલો ડબ્બો ખાલી કરીને ડબ્બો મૂકી દેવાનો. સામાન તો જો કેટલું બધું લાગે. નતું કરતું તો દાની બેન શું કરે છે? દાની બેન ના પિયાન ભાઈ. હા પિયાન તો મોબાઈલ દેખે છે ને. ના બગડી જાય. શું દેખે છે? બિલાડી જોવે છે એમને. ઓલું જોવો તો લે. હો બેડ કાઢવાનું ચાલે છે. જો ફરી કરો ફરી. ઝુકેગા નહીં સાલા. હા ઝુકેગા નહીં સાલા. ઝુકેગા નહીં સાલા એવું થઈ ગયું ને. यहाँ छिपकली है. સામાન ભરાઈ ગયું છે જો અમારું ટેમ્પામાં. નહીં રાજુભાઈ કઈ મજા આવી ને? તારે વારી. હા ટેમ્પો તો જાય ગાડી આપણે તો. એમને પેટ્રોલ ડીઝલ બંધ કર્યા હતા. 1500 લેખા તો આપણે 6000 રૂપિયા. ગયા છીએ અહીંયા ગાડી ગોવિંદપુરા ગામમાં. અને આ ત્યાં ગાડીનું મંદિર છે. અને અમારું સામાન પણ અહીંયા આપ્યું છે. સામાન મૂકીને આવી ગયા છીએ. જો હવે પાછા મળી ગયા છે. બહુ થાકી ગયા છીએ. ખભા બબા બહુ દુખે છે. જો અને ગાડી બેસીને હવે પાછા બાલાસિંદૂર જઈએ છીએ. મસ્ત ઉતરે છે જો. એ મસ્ત લાઇટિંગ થઈ ગઈ છે. આ છે ગાંધીનગરનો બાયપાસ પુલ. હા બાયપાસ બ્રિજ છે. આ બાયપાસ બ્રિજ છે ગાંધીનગરનો. સીન બહુ મસ્ત લાગે છે ને રાતનો. બહુ ફાઇન સીન લાગે છે. જોરદાર. કાલે બહુ જ મોડા ઘરે આવ્યા હતા. અને હવે આ બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. તો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ.